ભાજપાના ચાલ ચલણ ચરિત્ર અને ચહેરા પર કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ દોશીએ આકરા પ્રહાર કર્યા છે અને કહ્યું કે રાજકોટ ભાજપના નારાજ નેતાઓ દ્વારા પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। તંદુરસ્ત ચૂંટણીમાં અવરોધ ઉત્પન્ન કરવા માટે પોલીસ તંત્રનો દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે પોસ્ટર વોર અંગે પણ મનીષ દોશીએ પ્રશ્નો કર્યા હતા અને કહ્યું હતું કે પત્રિકાઓ અને પોસ્ટરો વહેંચનાર કોણ છે। ત્યારે મનીષ દોશીનાએ ભાજપ પર સીધો પ્રહાર કરતા કહ્યું કે ભાજપના 3 જૂથ સક્રિય છે। ગઈકાલે રાજકોટની અંદર ભાજપાના નારાજ નેતાઓ અને પોતાનું મિશન પાર પાડવા માટે ખોડલધામ અને કોંગ્રેસને બદનામ કરવાનો હીન પ્રયાસ કર્યો છે। આ એફઆઈઆર કોઈ એક પત્રિકાના નામે ખોડલધામના યુવા આગેવાનો અને કોંગ્રેસ ઉપર દોષારોપણ કરનાર હકીકતમાં મૂળ ભાજપના ભડકેલા પેજ પ્રમુખો નામધામ વગરની પત્રિકાઓ વહેંચાવી અને ખોડલધામના યુવા સમિતિના કાર્યકરોને ફસાવવાનું કોણ કરી રહ્યું છે? આ ષડયંત્ર મારો આપના માધ્યમથી સીધો પ્રશ્ન છે કે નારાજ જૂથે પોતાના મનસુબા પાર પાડવા માટે રચેલા ષડયંત્રમાં એના ખેલાડીઓ કોણ છે જે ખોડલધામના યુવા સમિતિના સભ્યોને એને ફસાવવાનું કામ કરે છે, કોંગ્રેસની ઉપર દોષારોપણ કરે છે?